નમસ્કાર. ચાલો આજે આપણે છોટા ભીમ સાથે ઢોલકપુરના એક મજેદાર સાહસ પર જઈએ. ત્યાં એક ચમકતો પ્રકાશ છે જેણે બધાને હેરાન કરી દીધા છે. તો ચાલો આપણે સાથે મળીને આ રહસ્યમય પ્રકાશ પાછળનું વિજ્ઞાન શોધી કાઢીએ. અને આપણી આખી વાર્તાની શરૂઆત થાય છે એક બહુ જ સરળ પણ મહત્વના સવાલથી. રાજુ પૂછે છે, પણ આ પ્રકાશ દેખાય છે કેવી રીતે? બસ આ જ સવાલ આપણને એક રોમાંચક વૈજ્ઞાનિક સફર પર લઈ જવાનો છે. તો જરાક કલ્પના કરો, ઢોલપુરનો એક ગરમ તડકાવાળો દિવસ છે. છોટા ભીમ, ચૂટકી અને રાજુ બધા એક ઝાડ નીચે શાંતિથી આરામ કરી રહ્યા છે. બધું એકદમ શાંત લાગે છે, પણ ખબર છે ને, કંઈક તો અણધાર્યું થવાનું છે. અને ત્યાં જ એન્ટ્રી થાય છે આપણા શરારતી કાલિયાની. એ દૂરથી ભીમ અને એના મિત્રોને જોઈને મનમાં ને મનમાં એક તોફાની યોજના બનાવી રહ્યો છે. અને એના હાથમાં જુઓ, એક મોટો અરીસો. લાગે છે કે આજે કંઈક મોટી ગરબડ થવાની છે. અને લો, કાલિયાએ પોતાની યોજનાને અંજામ આપી પણ દીધો. એણે અરીસાને સૂરજ સામે એવી રીતે ગોઠવ્યો કે એમાંથી નીકળતો એકદમ તેજ પ્રકાશ સીધો જ ભીમ અને એના મિત્રો પર પડ્યો. એક સેકન્ડ માટે તો બધું જ ચમકી ગયું. ભીમ અને એના મિત્રો તો આ અચાનક થયેલા ચમકારાથી એકદમ ચોંકી ગયા. ભીમ પોતાની આંખો ચોળતા ચોળતા પૂછે છે, અરે, આ આંખોને આંજી દે એવો પ્રકાશ આવ્યો ક્યાંથી? કોઈને કશી જ સમજ નહોતી પડી રહી. પણ આપણી હોશિયાર ચૂટકી એ તરત જ બધું સમજી ગઈ. હવે એ જ આ ચમકતા પ્રકાશનું આખું રહસ્ય ખોલવાની છે. તો ચાલો જોઈએ કે ચૂટકી આ કોયડો કેવી રીતે ઉકેલે છે અને આની પાછળનું વિજ્ઞાન ખરેખર છે શું? તો ચૂટકી સમજાવે છે કે કાલિયા જે કરી રહ્યો હતો એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. મતલબ કે જ્યારે પ્રકાશ અરીસા જેવી કોઈ ચળકતી વસ્તુ પર પડે ત્યારે એ ત્યાંથી ટકરાઈને પાછો વળે છે. બસ આટલું જ. આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. ભીમ તો તરત જ આખી વાત સમજી ગયો અને એણે એક બહુ મસ્ત ઉદાહરણ આપ્યું. એ કહે છે, અરે, આ તો બિલકુલ મારા બુમરેંગ જેવું છે. હું એને ફેંકું, એ અથડાય અને પાછું મારી પાસે આવે. અને ખરેખર પ્રકાશના પરાવર્તનને સમજાવવાનો આનાથી સારો કોઈ રસ્તો જ નથી. અહીંયા એક સૌથી મહત્વની વાત સમજવા જેવી છે. આ પરાવર્તન ખાલી અરીસાથી થતી કોઈ રમત નથી. આપણે આપણી આસપાસની દરેક વસ્તુને જોઈ શકીએ છીએ, એનું કારણ જ આ પરાવર્તન છે. પ્રકાશ એ વસ્તુઓ પરથી પરાવર્તિત થઈને આપણી આંખો સુધી પહોંચે છે. પછી એ ખુરશી હોય, ટેબલ હોય કે ઝાડ, બધું જ. સારું, તો હવે જ્યારે બધા આ સિદ્ધાંત સમજી ગયા છે, તો કેમ નહીં થોડી મજા કરવામાં આવે? ભીમ અને એના મિત્રોએ નક્કી કર્યું કે ચાલો આ નવા જ્ઞાનને થોડા પ્રયોગો કરીને ચકાસીએ. ચાલો જોઈએ કે તેઓ શું શું કરે છે. તો તેઓ 3 એકદમ સરળ પણ મજેદાર પ્રવૃત્તિઓ કરે છે. પહેલી, અરીસો અને ટોર્ચવાળી. બીજી, પાણીમાં પરાવર્તન જોવાની. અને ત્રીજી, એક જાદુઈ લાગતી વસ્તુ, પેરિસ્કોપ બનાવવાની. આ પ્રવૃત્તિઓથી પરાવર્તનનો સિદ્ધાંત એકદમ સ્પષ્ટ થઈ જશે. પહેલી પ્રવૃત્તિ માટે બધા એક અંધારા ઓરડામાં ગયા. ભીમે અરીસા પર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો અને જોયું કે પ્રકાશનું કિરણ દિવાલ પર એક ચોક્કસ જગ્યાએ જઈને પડ્યું. ત્યારે ચૂટકીએ સમજાવ્યું કે જે ખૂણાથી પ્રકાશ અરીસા પર પડે, બરાબર એ જ ખૂણાથી એ પાછો ફરે છે. આ જ છે પરાવર્તનનો નિયમ. હવે રાજુ એક ડોલમાં એકદમ સ્થિર પાણી ભરીને લાવ્યો. અને શું આશ્ચર્ય! પાણીની સપાટી પણ બિલકુલ અરીસાની જેમ જ કામ કરી રહી હતી. એમાં આકાશ અને ઝાડનું પ્રતિબિંબ એકદમ સ્પષ્ટ દેખાતું હતું. આના પરથી એ સાબિત થયું કે ખાલી અરીસો જ નહીં, પણ કોઈ પણ સુંવાળી અને ચળકતી સપાટી પ્રકાશને પરાવર્તિત કરી શકે છે. અને હવે આવે છે સૌથી રોમાંચક પ્રવૃત્તિ. જગ્ગુ વાંદરાએ એક પેરિસ્કોપ બનાવ્યો. એક એવી પાઇપ જેમાં 2 અરીસા એકબીજાની સામે સમાંતર ગોઠવેલા હોય. આની મદદથી થયું એવું કે પ્રકાશ પાઇપમાં દાખલ થયો. પહેલા અરીસાથી ટકરાઈને બીજા અરીસા પર ગયો અને પછી બીજા અરીસાથી ટકરાઈને સીધો જગ્ગુની આંખમાં. અને આ રીતે એ દિવાલની પાછળ છુપાઈને પણ દિવાલની પેરી બાજી શું ચાલી રહ્યું છે એ આરામથી જોઈ શકતો હતો. તો આ બધી મજા અને પ્રયોગો પછી આપણે શીખ્યા શું? ચાલો આખી વાર્તાના જે મુખ્ય મુદ્દાઓ છે એને જોડીએ અને સમજીએ કે આપણે આ દુનિયાને ખરેખર કેવી રીતે જોઈએ છીએ. તો આખી વાતનો સાર એ છે કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. જ્યારે એ અરીસા જેવી ચળકતી સપાટી પર પડે ત્યારે એ ત્યાંથી પાછો ફરે છે, જેને આપણે પરાવર્તન કહીએ છીએ.
આ પરાવર્તનને કારણે જ આપણે બધું જોઈ શકીએ છીએ અને હા, પેરિસ્કોપ જેવી અદ્ભુત વસ્તુઓ બનાવવા માટે પણ આપણે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ છીએ. અને અંતે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો તો, જો પ્રકાશ કોઈપણ વસ્તુ પરથી પરાવર્તિત જ ન થતો હોત તો આપણી આ દુનિયા કેવી દેખાતી હોત? શું આપણે કંઈ પણ જોઈ શકતા હોત? આના પર જરૂરથી વિચાર કરજો.